લગનમાં આવ્યો તો આ બાજુના ગામમાં અને કીધું હગાની જઈ આવું અને એવી દાળ બાટી બનાવી હતી ને હું ધરેન ખાઈ લીધું છે. મજા જ અલગ છે આજ તો. અને જે કોઈ પોટલી પાઈ દે ને તો ઓર મજા આવી જાય એટલે કીધું હગાની જઈ આવું, પોટલી પાવું તો પીવું અને 2-3 દાડા રહું કર તાણ. ઓમાં અમે ઘેર કોઈ કોમ તો છે નહીં, કંટાળો આવે છે. કીધું જઈ આવતા ને હવ. અને ઘેરે એવું જ્યાં જવું છે, ઘેરે બે કંટાળો આવે એના કરતી હગાની જઈએ ચોક ફરવા મળે, કોક જોણવા મળે તાણ. એટલે જવા જ દો મને હગાની. હા કેટલું અંધારું છે, ગોળા બોળા છે ને લગાયા ગોમમાં તો તાણ યાર. પછી આવા અંધારામાં કોક યાર ભોય પડો તાણ. આપણે નવા છે એટલે ભોય પડીએ યાર. આ તો નક્કી ના કહેવાય છે, ખાડા બાડા આવી જાય. અને કેટલો હરખ છે મને તો હગાવાલા નહીં જાઉં છું, કેટલો હરખ છે ઓમ. એવો હરખ છે ને તાણ, જબ્બર હરખ છે તાણ. અને આમ તો માછાઈ તો પાછા એવા નહીં, કેવું રાખે છે, સારું રાખે છે પાછા એરિયા. આમ તો એવા નહીં. અને હમણાં ઘેર એવાના ઘેર જઈએ ને એટલે તો આમ એવો ઓનો કરીને ખાવાનું આલ દે. પણ આપણો તો ખવાય જ ના, ખાઈ ના છીએ. આ તો ના ખાધું હોય તો ખાઈ લઈએ વળી. અને ઓમ સેવા મોંઘાડશી પાછા આમ કુલર બુલર કરશી ને તાણ. અને માર તો જઈને પોટલી સેટિંગ થાય તો કહું એટલે લઈ આલે કે મને તાણ. લઈ આલું તો સારી વાત છે. અને કે પછી ઉડે તો તીને જાય રમ આપીએ. અમુક લાઈટો બાઈટો આવીશ આટલામાં કોઈ રહેતું લાગે છે. પણ આપણે છો એ જવું છે, આપણે તારે હગાવાલા નહીં જવું છે કે તાણ. માછે નહીં જવાનું હોય. અને ઓમ હું તો જાય ને એટલે અમે હેર્યા તો એવું કરશી ને તાણ. હું તો એક વખત ગયેલો ને તેવું મને તો એવું સારું રાખે ને. અને સારું રાખે ને તો 10 દાડા રહી જવું એવું વળી. મારે શું ઘેર કોઈ કોમ છે તાણ. પણ એવન પહેલાં છે ને ફોન કરી લઉં એના ઘેર છે કે નહીં. તો જા હગાવાલા. હા હેલો, જય માતાજી. કેમ ભૂપા બોલે? હા હું તમારો આગો જયુભા બોલ્યો. તારી ઘેર છો? ખાવા બેસી? હા ખાઈ લ્યો તને હું આવું છું તમારા ઘેર. ઓ ભાઈ તો બાજુના ગામમાં લગ્નમાં આવ્યો હતો ને તમારે ઘેર આવું કીધું જઈ આવું. હમણાં આવ્યો નહીં પાછો. હા હો ફોન કર્યો ઘેર જ છે, ખાવા બેસે ઘેર જઈ આવું. ઓમ અત્યારે સાબા મેકી દે પાછા ઠંડુ પીવો, ઠંડુ મંગાવી દે તાણ. ઈવન તો કેટલો હરખ લાગતો. હા હું જાઉં છું તે ઘણા દાડે એ રે પણ નહીં આવતા કદી. ઈવોને લઈ જવા છે વખત જોતા કદી આવતા નહીં, પણ પછી આવવા જ નહીં દેવા વળતા. મને નહીં આવવા દેતા ને એમ ઈવોને નહીં આવવા દેવા. પછી ઓ તો સોણ છે. આમ તો પાછા હું આવું ને એટલે આમ નવી આઈટમો ખાવાની લાવી દી એટલાથી તાણ. પણ આજે તો શીખે છે આમ કીધું મને ઊંઘમાં લાગીશું માછાએ. પણ આમ તો માછા તો દિલ ના બોલા છે પાછા મારા માટે તો. પણ બીજો જે બોલી ચાલી કરતા હોય પણ મારા માટે દિલ ના બોલા છે. એટલે ઓમ રેડી મોણ છું પાછા એવા કોઈ માથાકૂટ નહીં. એ મિત્ર હવે કોણ છો? અડધી રાતે હોય શું કરો? આપલા શંભુબા નહીં ઓય છોકરી છે ને? ઓ વાહ આપણા ભાઈબાન જ છે. હા હું એને હગો છું માછે. હગો છે? હા. તે અડધી રાતે એવું કરો? આ બાજુના ગામમાં લગ્નમાં આવ્યો તો કીધું જતા આવું. તમારે એવા હગો તો તાર હગો એ લેવાય ના હવે હેડીને તો. પણ યાર એના ખાવા બેસે એટલે આપણે પેલા ના કરો કે. પણ ગમે તે હગા માટે તો ખાવાનું સાઈડમાં મેલવું પડે. એ સાઈડમાં મેકવું પડે પણ એવને પછી હું કીધું પછી નહીં યાર કરવા એમ. એટલે આ તો હારું તું તમે એમ કીધું કે હું શંભુબા નહીં આવ્યો છું. નકર મારે ચોર શું થાય? ના
અમે ત્યાં રહેવા નહીં. હગો શું પણ ચોર જેવા જ લાગે છે. હગાને ચોર ના કહેવાય. બરોબર હગા ગઈ. હા એટલે હું હાલ ઈ જતો હતો. હું કે ચોર છે. ચોર હોત તો આને અમારા ગામના બહાર ના કાઢ્યા હોત. પડી જવાત બધા. ના ના હોય યાર, આ ગોમ્બોજ મને જોયેલું જ હું એક જગ્યાએ. એવું છે પણ અમારા જેવા બધા સભ્ય છે ને બે ત્રણ તે સારું છે. હા અમે અમારા જેવા સમાધાન કરી દી બધું. તો સમાધાન કરાવો છો વળી? સમાધાન ને કરીએ ને લડીએ કરીએ. આ તો અમે બે બોજ કરીએ. સરપંચ લાગો છો ના કોઈ? સરપંચ તો નહીં પણ ભવિષ્યમાં બનવું છે. લોકોને સારું કરવાનું, હા ખોટું નહીં કરવાનું. ઓમ ગોમમાં લાઈટો બાઈટો નખાઈ દો. લાઈટો તમારા ગામમાં છે તે અમારા ગામમાં ગયા હતા. ગોમમાં તો 3-4 ગોળા છે. હા તો અમારા ગામમાં 4 3 છે. અમારે 100 ગોળા. અહીં તે પણ એ સાઈડ તો નતા યાર. હા એટલે તો હવે એવી જગ્યાએથી ના આવ્યો હોય તો બચ્ચો આવ્યું હોય. હા ઘેર લાઈટ પડે છે ખાલી. હા એ તો યુવાનું ઘર છે એટલે લાઈટ પડે. કાનું ઘર છે? એ આપણું ઘર એ બાજુ જ છે. એ અમારું જ ઘર છે. હું ઈ જ જતો. 2 ઘર છે નીકળ તું. એટલે 2 ઘર જ હોય ના હોય. બાજુ વાળું તો વારું છે હું. હોય બધું આપણું જ છે. એટલે શંભુબા આવે છે કે હું મેળવા આવું? ના ના આવું છે ને રહ્યા હમા હોય. નકર પાછો અમારા ગામમાં કૂતરા એવા છે ને હા કે કડશે ને તો કેટલો ઇન્જેક્શન લેવા પડી ખબર? 30 જેટલો જ લેવો જ પડે. હું 50. અબે સાલે. એટલો બધો તો યાર માર તો પૈસા નહીં ને એટલા યાર. પૈસાની તો વાત ઠીક રહી પણ તે ખમી જ નહીં એવો એમ કયો. ઓહો ચમ એવો તો શું વાંજી સર આવ. હા અલ્યા પણ હગાઈ યાર હોશ થવા માટે તો ડોક્ટર બધું કરે. હા શું થાય ઓમ પાછું ઓમ. ઓહો હા અને હમણાં આ ગોમમાં ચોક કોક ઓફ થઈ ગયું સાચી વાત? ખબર નહીં ઓફ નહીં થઈ ગયું કોઈ. તાણ કોક પડ્યા તાણ. તમે હગા હું કહું તું બોલા બીજું ગામ હે અમારું ગામ નહીં હોય. ઓય બાજુમાં શું ગોમ આવ્યું તો? ખબર નહીં મને તો અમારા ગામની જ ખબર હોય. હા એ આ તો પૂછું સારું આ બાજુ ગોમ છે એટલે પણ. હું ગામનો આગેવાન છું એટલે મને ખબર હોય કે ગામમાં હું થયું ને હું નહીં. હા તો ખબર હોય ને યાર આગેવાનને બધી ખબર હોય. એટલે તે શંભુભાઈ નામ લીધું હું તરત ના કીધું. હા કીધું એટલે પાછા જોન તો સંભાળીને તો જવું. ઓમ પા રેડી મોણ છે રે ના કોઈ. એ તો રેડી તો લાગે છે પણ એ તો 4 દાડા રો તો ખબર પડે. એ તો હગા માટે તો સારું જ રાખ્યું. 2 વખત તો મારે લડાઈ થઈ ગઈ. લ્યા લ્યા યાર એવું તો હું જીધું. પણ આ તો ભાઈબંધી છે એટલે અમે કોઈ બોલતા નહીં. હા ન કરતા એ તો જોડી પાડો પાછા. અને અમે આગેવાન એટલે અમારે બગાડે ને. ના બગાડે એ તો વાત હાચી તમારી કે. હા તો પાછા બત્તી લાવત તો સારું હતું કોક લાઈટ. બત્તી તો ફોન ની લાઈટ કરે. તો તાર ફોનમાં બેટરી બળી જાય છે. ના ના પણ ગુળો આવ્યો એટલે બંધ કરી. બરોબર તને સંભાળીને જજો અને કોઈ હોય ને તો કહેજો શંભુભાન કે પેલા આગેવાન મળ્યા હતા. હા હા વાવ કૂતરો અહીં. જાઉં છું તાન. હા હા આમ આવજો એ સાઈડ મળશું. હા કૂતરો પાછો સિંહ જેવો છે તારી. હો હાલ આવજો હગા હો. હા 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 આમ મળજો તાન. સારું. હા આ હગા તો હાડું જબ્બર હતા હો. તાને હોવાની દોસ્તી કર્યા જેવી છે. મને કોઈ બોલત ના હોય ગમવા આવીએ તોય. પણ શંભુબા આવું તો ના ચાલે યાર. આ સિવા મોણસ છે, ભોળા મોણસ છું. અને આથી બગાડે એને કોઈ ખબર જ નહીં પડતી મારા હગાન તો. તાણી યાર હું હમણાં જઈને લડું છું ઈવન તો. પણ હું આમ રેડી મોણસ છું મારા માટે તો. પણ આ બધા યાર ગોમનો આવું કરે એટલે ના ચાલે યાર. ઈવન એવું ના કરાય આમ તો. એ વાત હાચી છે ઈવન કેવી. પણ આમ તો સિવા છે તાણ મન તો આવું ને એટલે કે બેસો ડો નવી નવી આઈટમો લાવી દીધી ખાવા બેસો રસ ને બસ. અને આજ તો મને ખાવાનું એ ના પૂછ્યું એટલે મને સેવું થયું ઊંઘમો લાગે. અને શેમ હગા નહીં ઓળખતા હોય રે ભાઈ મારો નંબર એડ નહીં કર્યો. હગા તો એડ નો કરવો પડે કે તાણી યાર એડ નહીં કર્યો મારો નંબર. હું હમણાં એ જઈને જોઉં છું ને તમારો ફોન આલજો. ફોન કરવો જ એક જણાને. હું કરીને ફોન લઉં છું હમણાં જોઉં છું ને. આવા હાગા શું કરવાના નંબર એડ ના કરી શકી એટલું. એમ કેટલું નેટ બળી જાય છે એવાને ચાર્જિંગ બળી જાય છે. તાણી યાર આવા હાગા રખાતા ઓળખતા નહીં પાછા. આ તો ઓળખે ને પછી ઓળખાણ પાડી. અને આ તો જો હગું ભૂલી જવું હોય તો પછી મારે શું જવાનું તાણ
ખબર જ નહીં પડતી કોઈ નંબર તો એડ કરવો પડે કે મને જવા દો અહીં મચ્છરનું ઘર આવી ગયું છે અમે ઓહો એવી મજા હે ને આજ તો મચ્છર પોટલી બોટલી મંગાવી એવી મજા હે ને મચ્છર એ મચ્છર આ જો કે ને કુંભકર્ણના જેમ પડી રહ્યા છે પાડાની જેમ કોઈ બોન જ નહીં મચ્છર આવ્યા છે તો હગાવાલા આવ્યા છે તોય ખબર જ નહીં પડતી મચ્છર આવો 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 અને યાર ઘણા દાડે રમ 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 બેહો 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 તય ત્યારે સાઈડ આવતા જ નતા ને યાર લમણો જ નતા વાળતા આવવાનું તો શું વાત કરીએ એમ કેમ અમે પાલ્યા જ છીએ બાજરી બાજરી લઈ લીધી લાગે છે બાજરી ને બધું લઈ લીધું વરસાદનું ઠેકાણ ના કે અપાવ એટલે ઓ વરસાદ તો યાર નક્કી ના કહેવાય આવી જાય અને તમારે છે ના આવવાનું થયું હું એ બાજુના ગામમાં લગ્નમાં આવ્યો હોય એમ કહી દો કે શકું મોહનથાળનો ઢળિયો તોડવા આવ્યા હતા જો અમે મફતનો મોહનથાળનો ઢળિયો તોડવા નહીં આવતા તો હું કહીએ સોલ્લો જ લખાયો હો કે મેં 200 રૂપિયા કોઈ સોલો લખાવી વાત સાચી પણ મોહનથાળ છે ના મળે ભાવ અને બાળું ને બાળું ગઢે ના એ અલગ ના ના થયો આમ પા કંજૂસ છો अबे साले આવો તું ગાડી લઈ આલો ગાડીમાં આવીએ માર પાન તો શોથી પૈસા હતા હી તાન હોમાં લેવાય ના આયા એ તો સેવા હાગા છે તાન અલે યાર ભલા માણસ તઈ મને ફોન હું ખા બેતા ને તો ફોન કરીશ તઈ ઠેઠ આવી ગયા તાય શેર હું તો હતો અમે એટલે આવતા શું વાર થાય હા એ બધું જવા દો પણ આમ નોકરીમાં શું હેડે છે ફોન ભૂલી ગયા છો ખું કેમ નોકરી આપણે છો ખેતીવાડી યાર હા એમ કયો કે જાણ એ વાતો જ કરી હમણાં આપણે હું એમાં હું નોકરી તો આપણે ના હોય ઘઉં બહુ વાયા તા કે નહીં આ એ મગજ ફરી ગયું લાગે છે નહીં ઘઉં અત્યારે ના આવું બાજરી આવે પણ પેલા વાયા તા કે નહીં એમ કહું છું હવે પહેલા તો વાયા હતા તવા તો ભાજ્યો છે એટલે કોઈ વધુ જ નહીં પાણી વાળવાનું તો ચિંતા જ નહીં ના અમારે તો એ કોઈ ચિંતા નહીં અને આપણે કોમ ના કરીએ કે ખેતરનું પા ઓહો પાછી ઉંમરે થઈ જઈને તમારે તો ઉંમરે થઈ જઈને જોક દોડાવા લાગી ગયા મારે તો કોઈને બહેરું નહીં આલ્યું અમે માસી કહીને તો બોલાવો જ કર મૂર્ખા તમારી માસી થોય હું થોય તને માસી ને હું થોય ભાભી થોય તમારે બાઈગન એ ભાભી તાને જે થતું હોય પણ ઓ મને લાગે જ કે શું લાગત ખરું પણ આમાં કોણ હાલે છે આપણને બૈરું હાલે કોઈ તને અમુક કોણ બહેરો હાલતું હોય તમારો સ્વભાવ જ કૂતરો જેવો છે ને કૂતરા જેવું નહીં મારે મોઢું એવું આવે છે થોડું અમે પેલા શું કહેતા હતા કોઈક હગા મળ્યા હતા કે મને કોણ હતું તે એ ગમે તેવું હોય મારે કોના જો હું નહીં ઓળખતું પણ એ મને મળ્યા હતા ને તે કે હેર્યા તો મારા અંગાત લડાઈ કરી છે ને ઉતરા જેવો સ્વભાવ છે ને એવું બધું કહેતા હા એ તો પણ લડાઈ તો થાય જ ને પહાણ હોય એટલે અને હું એ કહું છું કે તમારો કૂતરા જેવો સ્વભાવ છે શી વાત કરો છો તમે મારા માછાઈ શોખું છો માસે થોડા છો તમે તો કૂતરું છો હા એ બધું જીવ સાઈડમાં મેં લઈને અને તારે જમવાનું ના ના જમવાનું જ મારે કોઈ નહીં પણ પોટલી મંગાવી દે ફરીથી કહેજો જમવાનું તો હું જમીને આવ્યો છું મારે પોટલી મંગાવી દે ના મેળ પડો કેમ ના મેળ પડે યાર પોટલી આપણા ઘરમાં અલાઉડ નહીં એટલે યાર હગા કાજી આટલું નહીં કરી શકો તમે હગાની વાત સાચી છે પણ મારા ગામમાં વેલ્યુ કેટલી છે હું વેલ્યુ છે પેલા મને મળ્યા તે તો એવું કહેતા હતા તમારી વેલ્યુ હતા અમુક તો હોય કેવા અમુક ના હોય પછી આખા ગામમાં વેલ્યુ રાખવી પડે તે આખા ગામમાં તો છે પણ એક માણસ એવું હોય કે એ તો પછી 2-3 ઘરમાં વેલ્યુ રાખો એટલે પછી આખા ગામમાં જ કયો કે હું કહેતો હતો તારે હોય રહું હોય તો રહો સુખ શાંતિ રહો પણ પોટલીનો મેળ નહીં પડે અલ્યા તાણ હું આ હગાવ કરવાના મરી જો હગો કાજી એટલું ના કરી શકો કરી તો એકે પણ પોટલી યાર અમને બેસતી જ નહીં પોટલી બોટલી હોય નહીં
અલ્યા કોક હગો હોય ને તો ઉપરથી મોટો હોલ લઈ આલે ને કે કેટલી પોટલીઓ જો છે એમ કયો તઈ તો યાર જતા રહેજો, હજી પોટલી ને દારૂની વાતો હોય નહીં કરવાની. નહીં લઈ આલો ના નહીં લઈ આલવી. નહીં લઈ આલો ના નહીં લઈ આલ. તો ઉપર જો હાલ જો, આ જો જોવે જો. હું તો હેડો તણ આવા હગા થોડા રખાતા અહીંયા પાવું ના એવા હગા. આ તો રિહાઈ ગયા માછાઈ તો વાં તો પાછા બોલાવવા પડે. હગું તો ના બગાડે પોટલી કાઢી. અમા અમા માછાઈ પાછા વળો. આમાં હું મોહનમ ગાલવા બોલાય અમન આવું બોલાતું હે મોહણમ. બેહો 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 કે હું ખોટું લગાડવાનું. તે લઈ આલતા તો શું નહીં તાનું હું હગાવું મોહનમ ગાલવાના લઈ આલ લેશી હેડો તાન, તાર સપનું પૂરું કરી દઈએ. સપનાની વાત તો કરતા જ ના, હોલે હોલ પટાઈને બેસી એટલે સપનું વાત તો કરવાની. એટલે હોલ તો ના લઈ આલ પણ પોટલી લઈ આલ. હોલ ના પૈસા આપણા પાસે નહીં. આ તે જો પોટલી જ લઈ આલો પણ હોલ ના લઈ આલો તો કોઈ ના. હા તાન હું પોટલી લેતા આવું. હા લઈ આવો જોતા. બેસજો પાહો સંભાળીને. નકા કૂતરો લુગડો બગડો હાજો નહીં રાખ્યું. અરે હા જો હું ના રાખી તારે જોજે યાર ભાઈ. તો એ મળો તો સારી વાત છે. ફરી લઈ આવો જો પોટલી હું તો વાઘ સુધી વાતો. જો સંપલે લઈ ગયો મારતો. આ મારું જીજે તું હા